તમે 10 વાર વાંચો ને તો 10 વાર તમને નવું જ્ઞાન થાય। અને આ શ્રીમદ ભગવદ્ ગીતા જે અત્યારે વર્તમાન સમયમાં 250 ભાષાની અંદર આખા વિશ્વમાં ફરે છે અને બધા જ લોકો વાંચે છે। એક એવું આયોજન કરવામાં આવ્યું કે વિશ્વના બધા જ ગ્રંથોમાં, પુસ્તકોમાં મહાનમાં મહાન જ્ઞાન આપનારું પુસ્તક કયું, એટલે બધા દેશોએ પોતપોતાના દેશનું પુસ્તક મોકલ્યું। પછી બધા પુસ્તકોનો થપ્પો મૂકવામાં આવ્યો અને સૌથી નીચે ભગવદ્ ગીતા। એટલે કોઈએ કહ્યું કે તમારું ગ્રંથ છે ને એમાં કોઈ પણ જ્ઞાન નથી, એટલે જો સૌથી નીચે રાખવામાં આવ્યું છે કે એમાં કંઈ લેવાનું નથી, એમાં કોઈ તત્વ નથી, એમાં કોઈ તથ્ય નથી। અને ત્યારે આપણા ભારતીય તરફથી જે ગયું હતું એણે એ શ્રીમદ ભગવદ્ ગીતાને નીચેથી ખેંચી એટલે બધો જ થપ્પો પડી ગયો। ત્યારે કીધું કે તમારા જેટલા પુસ્તકો છે ને એનો આધાર અમારી શ્રીમદ ભગવદ્ ગીતા છે, એનો પાયો છે। જો